ધોઈ દે ખબર. તો ચલો આપણે ફટાફટ રાજમા ચાવલ બનાવીએ. ચાવલ ચોમે ને અરે શું આપણે મસાલા નાખી દીધા છે. તો ગાઈસ મેં આમાં રાજમા બાફી લીધા એમાં. ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આફ્ટર સો લોંગ ટાઈમ આપણે એને એક રેસીપી બનાવવાના છીએ. એ છે રાજમા ચાવલ, જે મારી માસીને બહુ પસંદ છે. મારી માસીએ મને સજેશન આપ્યું કે તું બનાવ. આ જો હા આ બી છે, આ રોટલી બનાવે છે. હા તો ચલો આપણે રાજમા ચાવલ બનાવવા છીએ, તો તમે એની રેસીપી જોઈએ. આનમાં એને તે રાજમા બાફી લીધા એ મસ્ત, અને આનમાં એને ડુંગળી ક્રશ કરી લીધી છે. મસાલા બધા રેડી છે. અહીંયા જો ગાઈસ મેં આમાં રાજમા બાફી લીધા એ મસ્ત, અને કોક બીજા તૂટી પડે, પણ આનમાં મેં ડુંગળી ક્રશ કરી લીધી છે. આ ટમેટાની પેસ્ટ છે એને બી ક્રશ કરી લીધા છે. આમાં લસણ અને લીલું મરચું એને બી ગ્રાઇન્ડ કરી લીધું છે, અને આ હુકા મરચાં વઘાર માટે. નાના પણ ઘરના મસાલા. સો ગાઈસ અમે રાજમા ચાવલ બનાવે ત્યારે અમે બાસમતી રાઈસ નથી ખાતા, બીકોઝ એ બહુ હેવી હોય અને બહુ સ્વીટ હોય, તો એનાથી ડાયાબિટીસ ક્લિયર થઈ જાય. જો કે આપણા ઘરમાં નથી એટલે અમે બેઠેલા ચાવલ ખાઈએ, બેઠેલા ભાત ખાઈએ. જો આને બી એક સાઈડ બનાવું છું, આ બી બની ગયા છે, થોડીક વાર છે આને. અને એક સાઈડ આપણે રાજમા ચાવલથી વઘાર કરી નાખીએ રાજમાનો. જો આપણે પહેલા રાઈ નહીં નાખવાની અને જીરું બી નહીં નાખવાનું. આપણે એમાં નાખશું ખાલી આ મરચાં, સૂકા મરચાં અને થોડી સી હિંગ. ગરમ થઈ ગયું છે તેલ, મરચાં એડ કરી થોડી 2 મિનિટ ઊભું રહેવાનું. આ બસ આપણે મસાલા નાખી દીધા છે, તડતડ થાય છે એમાં. આપણે એમાં હિંગ નાખી દઈશું. હિંગ નાખ્યા પછી થોડા સા આપણે આ નાખી દઈશું પેસ્ટ, લસણ અને મરચાંની પેસ્ટ. તો ગાઈસ હવે આને ધીમા ફ્લેમ પર આપણે અને થોડાક ગોલ્ડન ફ્રાય કરવાના. પેલા કરતાં થોડો કલર બદલાઈ ગયો હોય, ધીમો જ ફ્લેમ રાખવાનો. ગોલ્ડન ફ્રાય કરી દીધા. તો ગાઈસ આ ગોલ્ડન ફ્રાય થઈ ગયા. હવે આપણે આમાં ગ્રાઇન્ડ કરેલી ડુંગળી નાખી દઈશું. આના પછી આપણે પાણી નાખીને વિછોઈ લઈશું. હલાવી લઈએ. તો ગાઈસ આપણે ડુંગળી એડ કરી દીધી છે, ગ્રાઇન્ડ કરેલી. હવે આપણે આમાં ટમેટાની ગ્રેવી એડ કરી, એટલે પેસ્ટ એડ કરી દેવાનું. ગ્રાઇન્ડ કરી દીધી. 2 ટમેટા નાખ્યા હતા, અને ડુંગળીમાં મેં 3 ડુંગળી નાખી હતી, અને આમાં 2 ટમેટા નાખ્યા. ગાઈસ આમાં પાણી એડ નથી કરવાનું, આપણે લાસ્ટમાં થોડુંક એડ કરીશું. આ બધું મિક્સ કરી નાખી દઈશું, પણ હમણાં એડ નથી કરવાનું પાણી. ગાઈસ હવે આ હે ને તે ઉકળવા માંડી ગયું હોય, તો હવે આપણે એનો મસાલા એડ કરીશું. પહેલાં સિમ્પલ મરચું નાખીશું આપણે, તીખું. પછી આપણે થોડું શું કશ્મીરી મરચું એડ કરીશું, જે મેં બોક્સમાં ઓલરેડી કાઢી નાખી. તો કાશ્મીરી છે અને સિમ્પલ છે, તો કશ્મીરી મરચું આપણે કલર માટે એડ કરીશું. અને હવે આપણે નાખીશું થોડીસી હળદર અને મિક્સ કરી લઈશું. ને થોડુંક ટાઈમ થાય ને પછી જ આમાં આપણે ગરમ મસાલો એડ કરવાનો હોય. ઓપ્શનલ એ કે તમે ગરમ મસાલો નાખો.
ગરમ મસાલો નાખવો ઓપ્શનલ છે, અને નાખવો તો ઓકે, નહીં તો ઘણા લોકોને પ્રોબ્લેમ થાય ગરમ મસાલો નાખવાથી. ગરમ પડે પણ આપણે ઓપ્શનલ છે એટલે આપણે નાખીશું. તો ગાઈસ હવે આ ટાઈમ આવી ગયો છે, આપણે રાજમાને એમાં એડ કરી દઈશું. અને રાજમા મેં એને બપોરે 3 વાગે પલાળ્યા હતા, ભીગોવી નાખ્યા હતા, અને એ 2 વાર વોશ કરીને ભીગવાના, કારણ કે રાજમાનો જે કલર હોય ને પર્પલ કલર એ નીકળી જાય. પછી આપણે નવા ફ્રેશ પાણીમાં એને 3 વિસલ મારવાની, 3. પછી હવે કમ્પ્લીટ થઈ ગયા છે, બફાઈ ગયા છે. જો આવા થવા જોઈએ, જરા ક્લોઝઅપ લઈએ. જો આમ ને આમ આખા મેશ થઈ જવા જોઈએ. જો આમ આવી રીતે મેશ થઈ જાય એટલે સમજી આમ બફાઈ ગયા. પરાતે તેલ નાખવું નહીં. તો ગાઈસ હવે આપણે એમાં એડ કરી દઈએ રાજમા. બરોબર. તો ગાઈસ હવે રાજમા એડ કરી દઈએ આપણે. તો ગાઈસ આપણે રાજમા એડ કરી દીધા છે, અને હવે આપણે મસ્ત સારી રીતે આને મિક્સ કરી લઈએ. આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આનો થોડોક ગરમ મસાલો એડ કરી અને આને ઉપર કસૂરી મેથી નાખી થોડીક સ્પ્રેડ કરીને પછી એને ઢાંકી અને 5 મિનિટ માટે મૂકી દઈએ. ગેસ ધીમો રાખવાનો, ફ્લેમ એનો ધીમો રાખવાનો. તો આપણે એમાં ગરમ મસાલો એડ કરી થોડો, અને ઉપર કસૂરી મેથી એડ કરી અને ઢાંકીને મૂકી દઈએ. સો ગાઈસ હવે આપણે થોડોસો જ ગરમ મસાલો આપણે એડ કરી દઈએ. બસ ગરમ મસાલો એડ થઈ ગયો છે. હવે આપણે કસૂરી મેથી પર થોડુંક આમાં ગાર્નિશ કરી લઈએ અને ઢાંકીને મૂકી દઈએ. શું એ થોડુંક ઉફાણો આવી જાય ને તો થોડી ગ્રેવી આનાથી બી થીક થઈ જાય અને ટેસ્ટમાં બી સારું હોય. સો ગાઈસ હવે આને આપણે ફ્લેમ આપણે ફૂલ કરી દઈએ, અને આ જો કસૂરી મેથી આપણે ઉપરથી થોડું કસૂરી મેથી એડ થઈ ગઈ. કઈ સાનમાં એને આપણે ગોળ કે ખાંડ કે કાંઈ એડ કરવાનું નથી. અગર નમક જો ઓછું હોય તો તમે ટેસ્ટ કરીને એડ કરી શકો તમારા સ્વાદ અનુસાર. સો ગાઈસ આજની રેસીપી આપણે અહીંયા જ એન્ડ કરીએ, અને મળીએ કાલે નવા બ્લોગ સાથે, નવા કદાચ નવી રેસીપી સાથે. સો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો કે કેવી લાગી મારી રેસીપી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનને પ્રેસ કરી દેજો કે મારા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.